નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સુરત શહેરમાં હોસ્પિટલમાં મહિલા દર્દી સાથે બનેલ ઘટના। ડોક્ટર ત્રાંબડિયા જામનગર જિલ્લામાં આવેલા એક નાનકડા ગામના આબરૂદાર પાટીદાર ખેડૂત પુત્ર। સ્વભાવે ખૂબ સારા। મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ દરમિયાન તેઓ લિટરલી સેક્રેટરી અને બીજા વર્ષે દરમિયાન જનરલ સેક્રેટરી બન્યા હતા। આખી કોલેજ એમને ઓળખે। વોલીબોલ રમતા હોય તો એમને જોવા માટે ભીડ જમા થઈ જાય। ગામડામાં જન્મેલો છોકરો આટલું સારું વોલીબોલ રમી શકે? મિત્રો, MBBSની ડિગ્રી હાથમાં આવ્યા પછી ડોક્ટર ત્રાંબડિયાની સાથે ભણનારા તમામ મિત્રો 3 ભાગમાં વહેંચાઈ ગયા હતા। 50 મિત્રો NRI છોકરીઓ સાથે લગ્ન કરીને પરદેશ ચાલ્યા ગયા। 50 મિત્રો આગળનો અભ્યાસ કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જોડાયા અને બાકી વધ્યા તેમણે સરકારી નોકરી શોધી લીધી। ડોક્ટર ત્રાંબડિયાએ આમાંનું કશું જ ન કર્યું। એમણે સૌથી દિશા પકડી। એમણે પિતાને કહી દીધું, હું આપણા જ ગામમાં જનરલ પ્રેક્ટિસ શરૂ કરવા ઈચ્છું છું। આપણા ગામમાં વર્ષોથી એક જ દવાખાનું છે, એક જ ડૉક્ટર છે, બીજી બધી રીતે એ ડૉક્ટર સારા છે, પણ એ હવે વયથી અને શરીર શક્તિથી ખૂબ વૃદ્ધ થઈ ગયા છે। ઉપરાંત છેલ્લા 15-20 વર્ષોમાં મેડિકલ સાયન્સે જે નવી શોધખોળ કરી છે, તપાસના નવા સાધનો વિકસાવ્યા છે, નવી દવાઓ બનાવી છે, એ વિશે આપણા ગામના ડૉક્ટર દવે અપડેટ નથી। પરિણામે અજ્ઞાન અને ગરીબ દર્દીઓને કેટલીય વાર સાચા નિદાનના અભાવના કારણે રીબાવું પડે છે। પછી જ્યારે માંદગી કાબૂની બહાર ચાલી જાય ત્યારે જામનગરની ઇરવિન હોસ્પિટલમાં જવું પડે છે। હું લેટેસ્ટ જ્ઞાન મેળવીને તાજો જ ડૉક્ટર બન્યો છું। મને લાગે છે કે મારા જ્ઞાનનો લાભ સૌથી પહેલાં અને સૌથી વધુ આપણા ગામ લોકોને મળવો જોઈએ। આવી ઉચ્ચ ભાવના સાથે ડૉક્ટર ત્રાંબડિયાએ પોતાના ગામમાં પ્રાઇવેટ ક્લિનિક શરૂ કર્યું। ગામની ઊભી બજારમાં એક લંબચોરસ દુકાન ભાડે રાખી આડું પાર્ટીશન ઊભું કર્યું। ડૉક્ટરને અને દર્દીઓને બેસવા માટે 2 અલાયદા ભાગો પાડ્યા। એક ખૂણામાં 18 વર્ષના છોકરાને કમ્પાઉન્ડર બનાવીને ઊભો રાખી દીધો। કાઉન્ટર ઉપર 8-10 ડબ્બાઓ, થોડીક ટેબ્લેટ્સ, પડીકીવાળાના કાગળોની થપ્પી અને ઇન્જેક્શન, પાટાપિંડીનો સરંજામ। દવાખાનું તૈયાર। 4.5 વર્ષ લાગી મેડિકલ કોલેજના વિશાળ લેક્ચર હોલમાં બેસીને ગંભીર વાતાવરણમાં જે તે વિષયના ધુરંધર સાહેબો પાસેથી માનવ શરીરના રહસ્યો વિશે જે અઘરું જ્ઞાન મેળવ્યું હતું, એની પ્રાયોગિક અજમાયશ પોતાના ગામના અભણ રહેવાસીઓ માટે કરવાની રળિયામણી ઘડી આવી પહોંચી હતી। ડૉક્ટર ત્રાંબડિયાની વિમાસણના કારણો શરૂઆતના 2-3 મહિનાઓમાં જ નજર સામે આવી ગયા। એમના ઘરની સામે જ એમનું ઘર હતું। તે લાખા બાપા એક દિવસ ખાંસતા ડૉક્ટર ત્રાંબડિયાના ક્લિનિકમાં પ્રવેશ્યા। કમ્પાઉન્ડરને હુકમ કર્યો, તારા સાહેબને કહે કે લાખા બાપા આવ્યા છે। એ તો મારા ઘરનો જ દીકરો ગણાય। મારે બાંકડા પર રાહ જોઈને બેસવાનું ન હોય। મારું નામ સાંભળતા વેત એ મને અંદર બોલાવી લેશે। બન્યું પણ એમ જ। ડૉક્ટર ત્રાંબડિયા જસ્ટ એક દર્દીને તપાસીને પરવાર્યા હતા। વેઇટિંગમાંથી બીજાને બોલાવવાની તૈયારીમાં જ હતા, ત્યાં બાપા આવ્યા છે એવું સાંભળ્યું। શું થયું બાપા? આટલી બધી ઉધરસ ક્યારથી છે આ? ડૉક્ટર ત્રાંબડિયાએ આત્મીય ભાવથી પૂછ્યું। 1.5 મહિનાથી હેરાન થાઉં છું। આ ઉધરસ મને શાંતિથી ઊંઘવાય દેતી નથી। બાપાએ આટલું બોલતામાં 3 વાર ખાંસી ખાઈ લીધી। તો આટલી રાહ ન જોવાય ને? રોગ અને દુશ્મનને શરૂઆતમાં જ દબાવી દેવા પડે। ડૉક્ટરે વાત કરવાની સાથે બાપાની છાતી ઉપર થેસોસ્કોપનો બીજો છેડો મૂક્યો।
બાપાનો જવાબ સાંભળીને ડૉક્ટરે આંચકો લાગ્યો. મેં ક્યાં વાર લગાડી છે? 1.5 મહિનાથી ડૉક્ટર દવેની સારવાર ચાલુ જ છે. કાંઈ ફેર ન પડ્યો એટલે થાકીને તારી પાસે આવ્યો છું. એ દિવસે ડૉક્ટર ત્રાંબડિયાને પહેલી કહેવત યાદ આવી કે ઘર કી મુર્ગી દાલ બરાબર. ગમ ખાઈ જઈને એમણે દવા લખી આપી. લાખા બાપાની ખાંસી 5 દિવસમાં મટાડી આપી. પછી તો લગભગ રોજ આવા અનુભવો થવા માંડ્યા. નિકટના સગાઓ જેવા કે પિતરાઈ ભાઈઓ, માસીઓ, ભત્રીજા ભત્રીજીઓ પણ આવું જ કરતા હતા. માંદા પડે એટલે સૌથી પહેલાં સિનિયર ડૉક્ટર દવે પાસે જાય. ત્યાંની સારવારથી રોગ મટે નહીં, ત્યાર પછી ડૉક્ટર ત્રાંબડિયા પાસે આવે. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ હતી કે એકવાર ડૉક્ટર ત્રાંબડિયાની ટ્રીટમેન્ટથી સાજો થઈ ગયેલો દર્દી જ્યારે ફરીથી બીમાર પડે ત્યારે સીધો દવે સાહેબ પાસે જ દોડી જાય. એકવાર એક ઘટના એવી બની કે ડૉક્ટર ત્રાંબડિયાએ સહન ન કરી શક્યા. જયેન્દ્ર જાની નામનો એમનો બાળપણનો મિત્ર. એક જ શાળામાં એક સાથે બેસીને ભણેલા. ત્રાંબડિયા મોટા થઈને ડૉક્ટર બન્યા. જાની MA ભણીને કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નિમાયો. એની પત્ની લગભગ 3 મહિનાથી ખાંસી, તાવ અને અશક્તિથી રીબાતી હતી. એઝ યુઝ્યુઅલ 2 મહિના સુધી ડૉક્ટર દવેના દવાખાનામાં પગથિયા ઘસી નાખ્યા. પછી જાની પત્નીને લઈને ગાઢ મિત્ર ડૉક્ટર ત્રાંબડિયા પાસે આવ્યો. ડૉક્ટર ત્રાંબડિયાને આવું પૂછવાની ઈચ્છા થઈ આવી. બટ યુ ટુ, કારણ કે જાની તો જાણતો હતો કે ત્રાંબડિયા સ્કૂલના સમયથી જ કેટલો તેજસ્વી હતો. ગમ ખાઈ જઈને ડૉક્ટર ત્રાંબડિયાએ જાનીની પત્નીના ફેફસાનો શ્વાસની આવજાવનનો અવાજ સાંભળ્યો. પછી કહ્યું, ભાભીની છાતીનો એક્સરે કાઢવો પડશે. TBની અસર લાગે છે. જાની ગભરાઈ ગયો. ભાઈ, અહીં જેટલી સારવાર થતી હોય એ કરને. એક્સરે આપણા ગામમાં તો થતો નથી. એના માટે છેક જામનગર સુધીનો ધક્કો ખાવો પડશે. ધક્કો ખાવા જેવી બીમારી છે જાની, એના વિના નિદાન નહીં થઈ શકે. અહીં રહીને જેટલી સારવાર થઈ શકતી હોય એટલી તો ડૉક્ટર દવેએ આપી જ દીધી છે. પણ એ બધી દવાઓ સાચા નિદાન વગર અપાયેલી છે. માટે ભાભીને લઈને ડૉક્ટર ત્રાંબડિયાએ ભાવપૂર્વક કહ્યું એટલે જાનીએ જવું પડ્યું. 2 દિવસ પછી જાની ગામમાં પાછો આવી ગયો. ડૉક્ટર ત્રાંબડિયાએ જાણવા ઉત્સુક હતા કે એમનું નિદાન એક્સરેમાં સાચું સાબિત થયું કે નહીં. તેઓ સ્કૂટર પર બેસીને ઘરેથી નીકળ્યા. સવારના 9 વાગવા આવ્યા હતા. એમના ઘરેથી ક્લિનિક તરફ જવામાં રસ્તામાં વચ્ચે ડૉક્ટર દવેનું દવાખાનું આવતું હતું. ત્યાંથી પસાર થતાં ડૉક્ટર ત્રાંબડિયાએ દવાખાનામાં નજર કરી. એમના પ્રચંડ આઘાત વચ્ચે વેઇટિંગ રૂમમાં અન્ય દર્દીઓની સાથે જાની અને તેની પત્ની પણ બિરાજેલા હતા. જાનીએ પણ ડૉક્ટર ત્રાંબડિયાને જોઈ લીધા. 1.5 કલાક પછી એમના ક્લિનિક પર આવ્યો. સોરી તું ખરાબ ન લગાડીશ, તારું નિદાન સાચું પડ્યું. હું તારી ભાભીને લઈને ડૉક્ટર દવે પાસે ગમે તે કહો, પણ હવે દવે સાહેબ જૂના અને અનુભવી ડૉક્ટર તો ખરા જ ને. એટલે સારવાર માટે ડૉક્ટર ત્રાંબડિયાએ સમજી ગયા કે પિતાના ગામમાં એમની કદર ક્યારેય નહીં થાય. આખી જિંદગી આવી રીતે સ્પેર વ્હીલ બનીને પ્રેક્ટિસ કરતા રહેવું તે એમને મંજૂર ન હતું. તેમણે એ ગામ છોડી દીધું. 20 કિલોમીટર દૂરના ગામમાં પ્રેક્ટિસ શરૂ કરી. ખૂબ નામ ખૂબ દામ કમાયા. હાલમાં તેમની પોતાની 5 માળની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એમના પોતાના ગામના દર્દીઓ 20+20 એમ 40 કિમીનો ધક્કો ખાઈને એમની દવા લેવા માટે આવે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ગામમાં કે શહેરમાં તમે કયા ડૉક્ટર પાસે જાઓ છો કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.